કે કર્મ કર્યું એટલે ફળ તો 100% છે, પણ શું મળે, ક્યારે મળે, કેટલું મળે એમાં તારે આશા નથી રાખવાની. નથી એટલા માટે રાખવાની, તું રાખીશ તો જે કામ કરીશ એમાં ફોકસ નહીં લાગે. જે માણસ કર્મની અંદર ડૂબીને કામ કરે છે એની અંદર એક રસ ઉત્પન્ન થાય છે, જેને કહેવાય છે હાશકારાનો રસ. એ જે રસ નીકળે છે એ રસને હાથમાં રાખજો, એને બીજા હાથમાં એનું મૂલ્ય લગાડજો. એનું મૂલ્ય પૈસાથી નહીં લાગે. એવી રીતે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જે માણસ 100% ફોકસ સાથે કામ કરે, તો ફોકસ સાથે કામ કરવા માટે રિઝલ્ટને સેકન્ડ નંબર ઉપર રાખવાનું, કર્મને પહેલા નંબર ઉપર રાખવાનું. એ માણસને એટલી મજા આવે છે પોતાના કામની અંદર કે જે બીજું આઉટપુટ મળે છે એમાં એની લાલચ વધતી નથી. તમે અબ્રાહમ લિંકનને યાદ કરો, જીવનની અંદર 100% હારેલો વ્યક્તિ, 52 વર્ષ સુધી જીત નામનો શબ્દ જોયેલો નહીં જીવનમાં. હારવા ઉપર હાર, હાર ઉપર હાર. તમે હારો છો ને પછી જીતો છો, શું થાય છે? અને એ જયારે સફળતા એને પ્રાપ્ત થાય છે ત્યારે એ અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ બને છે, લિંકન. અને રાષ્ટ્રપતિ ભવનની અંદર કોઈ એને પૂછે છે, વિરોધ પક્ષ વાળા, કે તમે ભલે રાષ્ટ્રપતિ બન્યા પણ તારા બાપા શું કરતા એ ભૂલી ન જતા કે તારા બાપાએ મારા બૂટ સીવ્યા હતા. પ્રત્યુત્તર કેવો હોય, જેની પાસે વિવેક હોય, તો સામે જવાબ શું આપે લિંકન? લાંબા સમયથી તમારી પાસે બૂટ છે, કદાચ એ બૂટમાં ક્યાંય તૂટી જાય તો બૂટ મને મોકલી આપજો, હું સીવી લઈશ. આને કહેવાય જવાબ. આ સંઘર્ષથી મળે, આ શોર્ટકટથી નથી મળતું.